હમણાં એક કિસ્સો વાંચ્યો જોગીદાસ ખુમાણનો. જોગીદાસ ખુમાણ એટલે ગુજરાતમાં બારવટે ચડેલા લોકોમાં ખૂબ જાણીતું નામ. અને એક સમય હતો કે તેમના જે બારવટા છે તેના ગીતો ગવાતા કે તેની વાતો થતી. આજે એમના વિશે એક કિસ્સો ધ્યાનમાં આવ્યો કે એક દીકરી હતી 14-15 વર્ષની આસપાસની. એ વનવગડામાં એકલી જતી હતી અને એ સમયે જોગીદાસ ખુમાણ ત્યાંથી પસાર થતા હોય છે. તો દીકરીને એકલી જોઈ અને જોગીદાસ ખુમાણ જઈને પૂછે છે કે દીકરી તું એકલી છો અને આ વનવગડાનો વિસ્તાર છે, તને બીક નથી લાગતી? ત્યારે દીકરીએ એ ઓળખતી નહોતી કે એ જોગીદાસ ખુમાણ છે, પણ એમને જોઈ અને એવું કહ્યું હતું કે મને ક્યાંથી બીક હોય, અમારે ત્યાં તો જોગીદાસ ખુમાણના બારવટા ચાલે છે. એટલે કહેવાનો મતલબ છે કે એક બહેન કે એક દીકરી જોગીદાસ ખુમાણ જેવા બારવટાના સુરક્ષા નીચે બી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરતી હતી. આને ચારિત્ર કહેવાય. આજે મારે ખાસ વાત કરવી છે ચારિત્ર વિશે, કારણ કે દુનિયામાં બધું જ ખરીદી શકાય. કદાચ તમે પૈસાથી બંગલો ખરીદી લો, ગાડી ખરીદી લો, કદાચ તમારી પાસે પૈસો છે તો કદાચ નાણાં વગરનો નાથ્યો અને નાણે નાથાલાલ થાય, પણ ખરી ઇજ્જત તમારા ચારિત્રથી ઓળખાય છે. કારણ કે જેની પાસે એક ઉચ્ચ કક્ષાનું ચારિત્ર છે એ વ્યક્તિ ભલે કદાચ ઓછો પૈસાવાળો હશે, પણ એ વ્યક્તિ વધારે અમીર છે, કારણ કે એનું ચારિત્ર એટલું ઉત્કૃષ્ટ છે. અને આપણે સૌ આવી સંસ્કૃતિના વાહકો છીએ. અત્યારે સોશિયલ મીડિયાના સમયમાં કદાચ આપણે આપણા નૈતિક મૂલ્યોને ભૂલતા જઈએ છીએ. કદાચ આપણી અંદર એક કપટની ભાવના ધીમે ધીમે વિકસી રહી છે. પણ એવા સમયે ખરેખર આવા નૈતિક મૂલ્યોના જે પણ પ્રસંગો છે એને વાંચવાની, એને સાંભળવાની ખૂબ જરૂર છે. કારણ કે અત્યારના જે આ દાંપત્ય જીવનો પણ તૂટી રહ્યા છે. હમણાંના ઘણા એવા કિસ્સા ધ્યાને આવ્યા, ને એમાં 2-3-4 દિવસમાં તો એવા ન્યૂઝ, એવી આસપાસની વાતો, એનાથી ખરેખર મન વિવળ થઈ જાય કે આપણે જે ઉત્કૃષ્ટ દાંપત્યની સંસ્કૃતિ છે, જ્યાં આપણે 4 ફેરા અને 7 વચનોથી જીવવાવાળી સંસ્કૃતિ છે, એને આપણે કઈ હદે આપણે આમ નીચલી કક્ષાએ લાવી દીધી છે. કારણ કે જો તમે તમારી સંસ્કૃતિને નહીં સાચવો તો તમારી આવનારી પેઢી નહીં સાચવે. જો તમે પોતે તમારામાં નૈતિક મૂલ્યો નહીં રાખો તો આવનારી પેઢી નૈતિક મૂલ્યો વગરની થતી જશે. અને જે સંસ્કૃતિના મૂળિયા નબળા હોય ને એ સંસ્કૃતિને નાશ પામતા વાર નથી લાગતી. જેમ કહેવાય ને કે મૂળ સારા હોય તો વૃક્ષ ટકી રહે છે, અને મૂળ નબળા પડે તો એ વૃક્ષને પડતા વાર નથી લાગતી. એમ આપણી સંસ્કૃતિનું પણ સેમ વસ્તુ છે. ચારિત્ર ઉત્કૃષ્ટ રહે, આપણા નૈતિક મૂલ્યો જળવાઈ રહે, એના માટે સારા વાંચનની, સારા વ્યક્તિત્વની જરૂર હોય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ માત્ર ને માત્ર ખોટા કામ માટે કરવાની જગ્યાએ કંઈક સારું શીખવા માટે થાય. એનાથી ખોટા સંબંધો બાંધવાની જગ્યાએ ક્યાંક તમારામાં અંતરાત્મામાં તમે સારી વાત તમે લાવી શકો. જેમ કે યોગ્ય તમારી દિશા દ્રષ્ટિ રાખીને તો જીવન પણ આપણું ખૂબ સુંદર થઈ જાય. અને બસ વધારે કંઈ નથી કહેવું, પણ એક જ વસ્તુ છે. પ્રેમાનંદજી મહારાજ કહેતા હતા એમ કે મની ઇઝ લોસ્ટ, નથિંગ લોસ્ટ, બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, એવરીથિંગ લોસ્ટ. થેન્ક યુ.